ફ્રેન્ડ્સ, તમે શું મેં પણ ક્યારે વિચાર્યું નહોતું કે આ રીતે તેલમાં તળ્યા વગર ફક્ત એક જ બટાકાથી 25 પાપડ, એ પણ વણવાનું પણ નથી કે પછી બટાકાને ઉકાળવાના નથી, તડકામાં સૂકવવાનું નથી કે નથી છીણવાનું, ફક્ત એક જ સામગ્રી 1 વર્ષ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો આ માટે સૌથી પહેલાં એક કાચું બટાકું લીધું, છાલને દૂર કરી દેવાની, 1 ચમચી જેટલું મીઠું અને સારા એવા પ્રમાણમાં પાણી એડ કરી મિક્સ કરી લઈશું. હવે સારી રીતે મીઠાવાળા પાણીની અંદર આને વોશ કરીશું કે જેથી સ્ટાર્ચ ઉપરનો નીકળી જાય. હવે બસ આ રીતે આપણે કાચા બટાકાને ઝીણા ટુકડાઓમાં કટ કરી લઈશું. તમે ડાયરેક્ટ પણ કટ કરી શકો છો જો આ રીતે ન ફાવતું હોય તો. હવે મીઠાવાળા પાણીની અંદર સારી રીતે વોશ કરી લઈશું એકવાર. જે આ પાણી છે આપણે દૂર કરી દઈશું અને ત્યારબાદ 2 વખત પાણીની મદદથી આપણે સાફ કરી લેવાનું કે જેથી જે મીઠાવાળું પાણી છે નીકળી જાય. હવે કોઈ પણ કાણાવાળું વાસણ લઈ આ રીતે મૂકી દઈશું. બહુ વધારે ટાઈમ નથી રાખવાનું, તરત જ આપણે 1 વાટકીનું માપ લઈ લઈશું. તો 1 વાટકી ભરીને આ બટાકા થયા છે તો 2 વાટકી જેટલું પાણી એડ કરવાનું, કાચા બટાકા 1 વાટકી જેટલા એડ કરવાના, સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને ઢાંકણ ઢાંકી 2 વિસલ માટે કૂક કરી લેવાનું. કૂકર ઠંડુ થાય ત્યારબાદ આપણે ચેક કરી લઈશું. આ રેસીપીમાં જે બટાકા છે એકદમ પ્રોપર રીતે કૂક થયેલા હોવા જોઈએ. તમે 4 વિસલ સુધી પણ આને કૂક કરી શકો છો. એકદમ આ ઠંડુ થાય ત્યારબાદ જ તમારે થોડું મિશ્રણ આ રીતે મિક્સર જારની અંદર લેતા જવાનું અને ક્રશ કરતા જવાનું કે જેથી ઉછળે નહીં. એટલા માટે જો ગરમ હશે અને વધારે તમે ભરી દીધું હશે તો મિક્સર સરખી રીતે ક્રશ નહીં થાય અને ઉછળશે. એટલા માટે હવે થોડા ચીલી ફ્લેક્સ અથવા તો તમે લીલા મરચાં વાટીને એડ કરી શકો છો. થોડુંક જીરું એડ કરી મિક્સ કરી લઈશું. જો એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થયું છે. હવે બસ આ રીતે આપણે પાપડ તૈયાર કરી લઈશું. અત્યારે તમને જાડા લાગતા હશે બટ જ્યારે સુકાશે ત્યારે એકદમ પાતળા તૈયાર થઈ જતા હોય છે. જુઓ, તમે આ રીતે એને ફ્રાય પણ કરી શકો છો. આ ફૂલશે ને બટ આજે આનો ટેસ્ટ છે ખરેખર ખૂબ જ સરસ લાગતો હોય છે. અથવા તો તમે મીઠાની અંદર આ રીતે આને શેકી પણ શકો છો. જુઓ, ફટાફટા શેકાઈ જતા હોય છે. ગરમ મીઠું કરી લેવાનું અને ત્યારબાદ તમારે શેકવાના. લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જુઓ, આ શેકેલો પાપડ છે ને આ તળેલો છે. વિડીયો પસંદ આવે તો લાઈક ચોક્કસથી. વાવ, સુપર લાગે છે.